સાવરકુંડલામાં શહેર ભાજપ મહામંત્રી સહિતના આગેવાનો પર હુમલાના કેસમાં 3 હુમલાખોર વિધર્મી ઝડપાયા અને એક ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી। કેબિન હટાવવા મામલે કલરકામ કરનારા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી। કલરકામ કરનારા શખ્સ સહિત 5 વિધર્મીએ હુમલો કર્યો। હથિયારો વડે હુમલો કરતા ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા સહિતના લોકો ઇજાગ્રસ્ત થયા। ધારાસભ્ય મહેશ કસવાલા પહોંચ્યા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ। ઇજાગ્રસ્ત આગેવાનોની ધારાસભ્ય મહેશ કસવાલાએ મુલાકાત લીધી। શહેર ભાજપ મહામંત્રી રાજુ નાંગરેચા અને તેજસ રાઠોડને અમરેલી ખસેડવામાં આવ્યા। આગેવાનો પર હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ભાજપ આગેવાનો પર હુમલાની ઘટનામાં શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને કુવાણા મહાજન વાડીની સામે કોઈ ભવનથી તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ રોજ બપોરે 2 વાગ્યા પછી સાવરકુંડલા સમસ્ત બંધ રાખવામાં આવે છે અને સાવરકુંડલા પોલીસને વિનંતી કરીએ છીએ કે આના જાહેરમાં સરભરા નહીં કરવામાં આવે ત્યાં લગી આ સમાજમાંથી ઉગ્ર રોષ જશે નહીં। પેન્ટર ગોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું, કેબિન મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય, જાહેર રસ્તો છે, અમારું પાર્કિંગ છે, અહીંયા ન મુકાય। તો કે નહીં, કેબિન તો રહેશે। આ સવારમાં કડિયાઓને અમારા મહેતાજીને ખૂબ ગાળું દીધી એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા। તો હુમલાની ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ છે। સાવરકુંડલા શહેરના મોટાભાગના બજારો બંધ। રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો એકત્રિત થયા। હુમલાખોર આરોપીને જાહેરમાં પાઠ ભણાવવાની હિન્દુ સંગઠનોની માંગ છે। આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। પોલીસે આરોપીઓ પર કડક કાર્યવાહીની ખાતરી આપી। એસીપી વલય વૈદ્યે શહેરીજનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે। પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ।